મને એક કમેન્ટ આવેલી કે બ્લાઉઝમાં પાછળના ભાગની લંબાઈ અને આગળના ભાગની લંબાઈ અલગ અલગ લેવી જોઈએ કે નહીં. તો હા, લેવી જોઈએ, પણ શેના કારણે લેવી પડે, શું કામ લેવી પડે, હું તમને લઈને બતાવું છું, કારણ બતાવું છું. તો પાછળના ભાગની બ્લાઉઝની લંબાઈ હંમેશા આપણે પાછળના ભાગમાં પહેલાં લેવાની છે. તો પાછળના ભાગની લંબાઈ આપણે અહીંયાથી બ્લાઉઝની લીધી, હું તમને આ પટ્ટી સુધી લઈને બતાવું છું. તમારે બ્લાઉઝની લેન્થ જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી માપવાનું છે. તો હું પટ્ટી સુધી લઈને બતાવું તો અહીંયાથી જે માપ આવે છે એ 16.50નું માપ આવે છે. અહીંથી 16.5ની લંબાઈ આવે છે. તો આપણે આગળના ભાગમાં માપ લઈએ ત્યારે અલગ આવે. રીઝન છે કે આ પાછળનો ભાગ એકદમ ફ્લેટ હોય છે અને આગળનો ભાગ છે બસ્ટનો ભાગ ઉભારવાળો હોય છે. તો આપણે મેજર ત્યાંથી પસાર કરીએ તો ઉભારના હિસાબે આ માપ વધી જતું હોય છે. તો આપણે આવી રીતે માપ લેવાનું છે. બસ્ટ ઉપરથી મેજર પસાર કરીને પટ્ટી સુધીનું માપ લઈએ, ત્યાં સુધીનો કેટલું માપ આવે છે 17.25. પાછળના ભાગ કરતાં આગળનો ભાગ આમાં 75 પોઈન્ટ વધારે આવ્યો. રીઝન શું છે? બસ્ટનો ભાગ. તો આપણે બધાને જો મેઝરમેન્ટ ન લેવું હોય, ઘણીવાર એવું છે મેઝરમેન્ટ પરફેક્ટ આવતું નથી બસ્ટના હિસાબે, તો તમે એક કામ કરી શકો કે બધાને પાછળના ભાગ કરતાં આગળનો ભાગ 1 ઇંચ લાંબો રાખી શકો, કમ્પલસરી બધાને. પણ વધારે કોને રખાય? જેનો બસ્ટનો ભાગ વધારે પડતો હોય એને તમે 1.5 ઇંચ પણ વધારે રાખી શકો છો અને 2 ઇંચ પણ વધારે રાખી શકો છો. અને બસ્ટનો ભાગ બહુ ઓછો હોય તો 1/2 ઇંચ પણ વધારે રાખી શકો છો. ફિક્સ નથી હોતું, પણ કમ્પલસરી તમે જો બધાને 1 ઇંચ વધારે રાખશો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આપણે પાછળના ભાગ કરતાં આગળનો ભાગ 1 ઇંચ લાંબો રાખવાનો છે. હવે તમને એવો સવાલ આવશે, ભાઈ આપણે લાંબો તો રાખીએ, તો આગળનો ભાગ લાંબો રાખીએ તો પછી એને સાઈડમાં પ્લેટમાં કેમ એડજસ્ટ કરવું? તો એ તમારે જાણવું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે એ કેવી રીતે એડજસ્ટ કરવું. તો આના પછીની રીલ્સ એ પણ બનાવીશ કે ભાઈ સાઈડમાં એડજસ્ટ કેવી રીતે કરવું. અને વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને પેજને ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો.